તો અમરેલી જિલ્લાના લાઠી પંથક અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। લાઠીના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરી અને લાઠીના ઝભાડિયા ગામે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા માત્ર 1 કલાકની અંદર જ આશરે 3 ઇંચ જેટલું વરસાદ મન મૂકીને ખાબક્યું છે। આકાશી આફતને પગલે ઝભાડિયા ગામની ગલીઓ અને શેરીઓમાં નદીઓની માફક ધસમસતા પાણી વહેતા થયા, જેના દ્રશ્યો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યા છે। ભારે વરસાદના કારણે ગામની સ્થાનિક નદીઓમાં પૂર જેવા દ્રશ્ય સર્જાયા અને નવા નીરની જોરદાર આવક થઈ। ગામના તમામ વોકડાઓ બંને કાંઠે વહેતા થયા છે અને આસપાસના ખેતરો પાણી થઈ ગયા છે। જો કે આ પંથકમાં લાંબા સમય બાદ આટલું સારું વરસાદ વરસતા ધરતીપુત્રો ભારે ગેલમાં આવી ગયા છે અને ખરીફ પાક માટે આ વરસાદ અમૃત સમાન સાબિત થશે। ભરૂચના જંબુસર પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા ધોધમાર વરસાદ શરૂ થયો। તાલુકાભરમાં સાર્વત્રિક વરસાદ પડતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી જવા પામી છે અને સ્થાનિક લોકોને અસહ્ય ગરમી અને બફારામાંથી મોટી રાહત મળી છે। આ તરફ વરસાદી માહોલ જામતા જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે। સારા વરસાદને પગલે ખેડૂતોમાં ચાલુ વર્ષે ઉત્તમ ખેતી થવાની નવી આશા બંધાઈ છે અને પંથકમાં સર્વત્ર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો આણંદ જિલ્લાના શૈક્ષણિક ધામ વલ્લભ વિદ્યાનગરમાંથી તંત્રના પ્રી મોન્સૂન પ્લાનિંગના લીરેલીરા ઉડાવતા દ્રશ્યો સામે આવ્યા। અહીં માત્ર 1 ઇંચ જેટલો નજીવો વરસાદ વરસતા જ અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। મુખ્ય રસ્તાઓ અને રહેણાંક વિસ્તારો જળબંબાકાર બની જતા સ્થાનિકો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। ચોમાસાની શરૂઆતમાં જ ઠેર ઠેર પાણી ભરાવાની આ સમસ્યાએ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા ડ્રેનેજ સફાઈ અને કરોડોના ખર્ચે કરાતા પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની વાસ્તવિકતા ખુલ્લી પાડી। વરસાદી પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક નાગરિકો હવે દર વર્ષે ચોમાસામાં સર્જાતી આ હાલાકીનો કાયમી ઉકેલ લાવવા અને ભરાયેલા પાણીના તાત્કાલિક નિકાલ માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે પાલિકા તંત્ર આ આક્રોશ વચ્ચે કેટલી ઝડપથી એક્શન લે છે। રાજકોટના ઉપલેટામાં પ્રથમ વરસાદ બાદ જ ભૂગર્ભ ગટરના નબળા પેચવર્કને કારણે ઠેર ઠેર ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી। અત્યાર સુધીમાં શહેરમાં 40 થી 60 જેટલા ભૂવા પડ્યા છે, જેમાં છેલ્લા 2 દિવસમાં 30 થી 40 વાહનો ફસાયા હોવાના અહેવાલ છે। રસ્તાઓ બિસ્માર બનતા અકસ્માતોની સંખ્યા તે વધી રહી છે। 15 જેટલા ઈજાગ્રસ્તો હોસ્પિટલ પહોંચ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે રજૂઆત કરવા છતાં નગરપાલિકાના પ્રમુખ કે ચીફ ઓફિસર તે ફોન ઉપાડતા નથી। નવસારી જિલ્લામાં આબમાંથી વરસેલી આફતના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। ખાસ કરી અને વાંસદા તાલુકાના પ્રખ્યાત યાત્રાધામ ઉનાઈ ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યાં સ્થાનિક ધારાસભ્ય અનંત પટેલના ઘરની નજીક પણ ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ ગયા છે। પ્રખ્યાત ઉનાઈ માતાજીના મંદિર તરફ જતા મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા શ્રદ્ધાળુઓ અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો બીજી તરફ વાંસદાથી ડાંગ તરફ જતા વ્યસ્ત હાઈવે પર એક વિશાળકાય વૃક્ષ ધરાશાયી થવાના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થયો। આ કપરી પરિસ્થિતિ વચ્ચે વાંસદા ટાઉનના પીઆઈ ધોધમાર વરસાદમાં જાતે રસ્તા પર ઊભા રહી ટ્રાફિક નિયમન કરાવતા નજરે પડ્યા, જેમની આ ફરજ પરિસ્થિતિના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। નવસારીના ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે ચીખલી તાલુકામાં આબ ફાટ્યું। અહીં છેલ્લા 3 કલાકમાં જ 8 ઇંચ વરસાદ ખાબકતા કાવેરી નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચ્યું છે। નદીનું કોઝવે ઓવરફ્લો થતા 10 ગામોને એલર્ટ કરાયા। વહીવટી તંત્રે સાવચેતીના ભાગરૂપે લોકોને નદી કિનારે ન જવા માટે કડક સૂચના આપી છે।
તાપી જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરી ડોલવણ અને વાલોડ તાલુકામાં માત્ર 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબકતા પૂર્ણ અંબિકા અને ઉલણ નદીમાં નવા નીર આવ્યા છે। કુંભિયા ગામ પાસેથી પસાર થતી ઉલણ નદી 2 કાંઠે વહેતી થતા વહીવટી તંત્ર દ્વારા નદી કિનારાના લોકોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા છે।